શહેરો હારો બનશો ભાઈ. તમે આ બુને ફૂલાલી મૂકી રાખી છે ને, હા પછી ઈદાનું તને આત્માને શાંતિ તો છે ને, હા બસ વિશ્વાસ રાખ. એ દાડે તને ચોટ ભેગું કોઈને નહીં આલી એવું તને ફૂલાલી કલમ આલી હતી. હા નાગેશ્વરી, પણ હું માતા, તું મારી કળક વાંચી હતી તો હું માતા તો નથી લેખતી. જામ કે મારા છેડા પડી. હા એટલે મારા હલાતું નતું, પણ હપાડું કરીને કીધું છે. ચોક ફરતો ભાગણ ચોક કુંવાસી ના ઘેર ભેગા થઈ અને તાવડો કૂટતાજી, પણ ઘર મહેનત ભેગા થઈને તાવડો કૂટવા આવશે એ દાડે અને બંધાઈ તો જ હું દેરું આગળ વધોય. નહીં તો એના એ શાંત પોદાળ તો અલગ જ રાખો. હું વેળાની માતા શું લ્યા. હા હા શૈલેષ આયા છો અને એવી ને એવી જહની ભાખરી લઈને જાઓ. પરવીન આવો મારું દેરમ કેવું છે. પણ ચોક વિશ્વ આવ્યો છે, દેરું બોલી છે. આ કેમેરાનો સાક્ષી અને એવા આરત કરજો લાગ્યા તો દિયાબત્તી કરો ઘેર ચોક. હા એટલે જેવી દિયાબત્તી આરતી કરો તો 18 આલમ આવે છે વિશ્વાલય. અને મારા ભુવન એવું જ શીખવાડ્યું કે માં 18 આલમ છે, પણ ભુવાનું સારું થાય નહીં તો આવું 12 મહિનાનો કે જે વધારે માર્યો હોય 20 મહિનાનું કોઈને કીધું હોય લે. હા હા જેવો વિષ્ણુ જેવો ભુવાએ કીધું હોય ભોગન નતુબા, હા તો ચોક તમે દીવા કીરવા બાળતા હોય ઘેર. હા તો અરજ એ દાડે યાદ કરજો કે મારા રાજુ, હા રાજુના ગામનું આ દિયાબત્તીનો હાથ જોડું છું. હા આઈ હવાપોર દાડે મારા ચેહર આન મુ ઝાપડી આન મુ વેળાની મોહાની સરિયાઈ વગાડ વાળ્યા. મુ અસલ સંધના વાજની સદે પણ મને મશરૂમમાં શાદી છે તો હું મોહાની સદી બની. હા આ નસલ એંગળા છું તો પાકિસ્તાન ને શું લ્યા ગણો તો. રાજુ ખૂબ મજા ખૂબ અમે જોઈ કોઈ બહેનો ચોક વિશ્વાસ અને કે મારે કોક ટોપું ભણાવું છે અને કઈ નહીં એકતા હોય આમાંથી. અને જો કોઈને કહીએ કે હોય મારી કુવાસી આવી સિવાય ખબર છે કોઈ ભાઈ હોય તો વાગડી ઊંચી કરે. હું વેળાની શરી માતા કુશલ્યા. ભાઈ બની બેહનારો હું લખ્યો ઝાપડો છું લ્યા વગાડ બાવળિયા. હરે હરે બોલે સુરવીર હરે. વાગડી કરે એટલે જો મારું બધું ફર્યું ને એટલે ઘરમાંથી વાળી વાળી બહાર કાઢીને મેં કીધું ને તો કોઈ ના રહેવા દઉં. અને ઉધેવ ચડે ને
એમ કોગરું મૂલ્યા એવું હું સાંભળું છું. પણ મારા વેણમાં રે અને વચનમાં રે એટલે 18 હોળી ના પેલા 70 આલ્યા છે તો બોકરો લઈને વાળી તો ઘરમાં ભેગું કરવા દઉં તો ભેગું કર્યા ખામી ના રાખું. તો મારા ભાઈનો બોલા શૈલેષ કોણ એ બોલ આ તો મી લેવા નહીં ગુલાબી ચોખવટ પાડી આપણે મોહણીવીર ભાઈ બોલી ગયો લ્યા એનો ભાઈ બની ઝાપડો બેહનારું એવું કીધું કે આ તો કર્મઈ આવી લ્યા પણ તારો આવો નવો કર્માવા નહીં દો લ્યા આવો મારો મોહણીવીર બોલી જતો આ તો બોલ્યા બોલો તો હા હું એ આટલા ગુલાબની બત્તી અંદર સામેલ કરી છે આ પહેલા ત્યાં બોલ્યું છે કે વધાવો અને ગુલાબની પત્તી કાં વીર નહીં તો ઓગણી આલ્યા છે તો આ ઓગણીની સાલ ચાલે છે અને ઓગણીની સાલમાં જેટલો કેમેરા બોલો એટલો બોલી જોડજો લ્યા અરે ભઈલા અને શૂટિંગ સારું કરજે અને નહીતર હા ને તો વેડાનો ઝાપડો જો લ્યા આ ગુલાબની પત્તી કાં હોય કે ઓગણી બનાવી નહીં તો હા તો કેમેરા હોરું ફોડું પાડું એવું ફોડું નહીં પણ કોઈ ફોડું પાડવાનું મળશે ને તો ભાઈબંધી બનાવી છે ને તો ચિયાકનું ઉલટું કોઈ ફોડું પાડવાનું મળે તો અમે બોલી જશું કે નાગરેશ્વરી આગળ છદી આગળ અને પાછળથી હું મોહાડી વાર ભાલો લઈને આવું તેવો ઝાપડો હા બોકડો લઈને આવું हमारो सुरवीर हाँ हमारो झापड़ो हमारो वहाड़ी होली के वास्ते ये सुरवीर रमने बाहर हो झापड़ो रे नगेश मिलना मांडवे झापड़ो रे ये रमवाया ये सुरवीर रमवाया ये सुरवीर देव मार रमवाया वारा ગોડીઓ ભો કે કોઈ કહું છું ને એના માટે આલવું છે બારોબાર રખડી કાઢે એટલે ગોડીઓ ભો કે આ જો તો રખડપટ્ટી ઉડાવવાનું ચાલુ કરી દે પણ તને તારા કરમ નડી લ્યા મને ઝાપડાને કેવું નહીં પણ કેવું પડે છે અમારે દૂધ છે કહું કે ના કહું નાગણેશ્વરી ના મઢે લ્યા પણ મારા 12 થઈ ગયા હતા ને તો હજુ 10 ના તારા માટે હજુ કે એકનો પટારો ફેંદે તો લ્યા એક અમીચર મોલેનો પટારો ફેંદે તો કે બધાને કીધું મને ના કીધું બધાને કમાવા જા કીધી અમે કમિશન ને કીધું ના તને નહીં કહું લે પણ મને કેમેરાનો શોખ છે હા બોલ હે સાચું કહે છે હું અસલ શંકર ભંગ્યાનો જ લ્યા હું કોઈની હાડાબારી નહીં રાખતો હા છેલ્લી કક્ષાનો જ લ્યા હા હા લેબો હાકનાર દેરું છું લ્યા મૂઠ આવવાનું મૂઠ ચૂંટવી દેરું છું લ્યા હા પણ તારી ઉંમર કેટલી થઈ હા 16-17 થઈ
પણ તે તારી નાની ઉંમરમાં ચોક ભૂલ કરી હોય અને કોકના છોડીના નેહાકા લીધા હાચું કે હું ઝાપડો કહું છું લ્યા હા ખાડું લઈને કગર ના હટ હું એનો ઝાપડો છું ના ના બોલાવા માંગતો તો એટલા કરી દો કે નતું કર્યું લ્યા હા મારા ભોજરી કોઈ ભાઈ ભાઈબંધી નહીં તારી ઓળખણ નહીં લ્યા સા કડવી હા હા હરકનું અહીંયા પહેરું છું ને હરકનું ડાબા કોડા પર પહેરું છું હા જમણા ડાબા કોડે પહેરનારું હું દેરું છું લ્યા હા તો 12 મહિને જીવ ઉપર રાખતો તો મારા દોણા જરૂર તો સાક્ષી માટે હું વેણ બતાવે ને હા બધે ના આવો એટલે હું માતા એવું કહેતી હતી લ્યા કે મારા મજાક અને મારા દેહાન કોઈ આપશે લાગતી જ કે છે કે વૈગણ હોય તમે ઓમ કહીને આવો છો સાચું ખોટું હાલો હું પંચાયતી દેરું છું અને પંચાયત દોડો આ તો આટલા બેઠા છે 1000 બેઠા હોય ને સવારથી રાત એટલી પથારી છે પંચાયત ના ખોટું જગત દેરત મજા ના આવે એટલે તમે ઓમ આવો છો પણ મારા ભોન લઈને ફરું છું વોર્ડના ખાટલે જઈને કામ કરી આવું છું હા આ પડશે શૈલેષ મોનતી નહીં હાવ દીવાબત્તી કરે છે પછી 5 દાડા બંધ કરી દે છે હું મારા ભોજડી રોજ આરતી જ કરાવું છું આ પડશે જ મત કરાવું છું લે હા ઓકે તમે તો દીવાબત્તી બંધ કરી દેતા છો હા પણ આ પડશે ના હોત તો બાલુ વસ્તી ના હોત દુનિયામાં હા રાજુ પણ આ ભાડાનું છે લ્યા કે આ મારું 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 કરીને મળી જાવ લ્યા આ ભાડાનું છે તમારો આત્મા મોન એમ તમે ડગલું ભરો આ ઉપર વાળો જબરો છે અમે દેરા એની પાછ પલોટી મસી લ્યા ઓકે હારું હારું બનશે હા એક દાડો રાજભાન લઈ અને ફિર મન કહેવા આવજો ને દોડ લેશું અને 4 તન બતાવ્યા હતા 4 તારા પગ કાપવાળા તારા ફાયર હારા થાય છીટા રાખી અને ભરભુ લઈ ભરભુના ઘરોથી પેલો ગોગો જેવી દબાઈ ગયો છે દેરું જેવી દબાઈ ગઈ છે પણ જેવી બંગડી હાથમાં છે એને બંગડીનો પરમણ રાખી તો બિલોડી કાચ બંગડી મેં પહેરવાળું દેરું પણ રાજુ આજ મળવો છે આ ચંદ્રીય મજા આ સામ્રાજ્ય સુરધારા સુંદર સાચું ખોટું તો માતા સામ્રાજ્ય સુરધારા રહેવાય હા એટલે સુર ધારા એટલે ધારા ધાર થાય લ્યા અને સુંદર વન એટલે વન થાય લ્યા આ સામ્રાજ્ય સામ્રાજ્ય સમ્રાટ ભેગું થાય લ્યા હા પણ પેલો મોડવો તો મારો નખોનો સોસાયટી સાચું ખોટું અને તેમાં તેમાં એક સોસાયટીમાં તો મોડવો નહીં થયું પણ રાજભા ઊંઘાઈ જો ના લે બાળુ હે પ્રભુ હા તમારું અપૈયાનું વેણ કપાઈ લ્યા અને ભુવા અને માતા જઈને પાટીએ બેઠી હા આવું મેં વેણ વચન કર્યું તો તમારા બળદેવ ભુવાજી જોડે આ માતાનો આટલે જતા શેટું પડી ગયું અને પાટીએ માતા છે હસીને એકદમ ભેગું કરો લે હું વેળાની માતા હું કહેવાય છું વગાડ પકડી જા
હજુ 15 ના બનતો હોય ભગવાન કરે લ્યા. હે રોમ હે રોમ હે રોમ હે રોમ હે રોમ. હા બોલ એના વેળા લાવી શકે? હા તારા જેવા બળદેવ ભુવાની વેળા હતી લાવી શકે નહીં લાવી? હા આ તને કોઈ ખબર નહીં પડતી ને. હા મેહુલ હે કા વેળ વધાવવાની પૂરી નહીં કલમની નહીં. આ ચિયા દેરાને ઓળખાણ કરી જીવ દેરો ઉભો રાખી ચિયા દેરા જેવો વ્યવહાર આલો એ ખબર નહીં પડતી. સાચું ખોટું? હા તો હું વેળા તારા કોડામ 15 ની હોળ આલ્યા તો નાગણેશ્વરી માતાનું ભાઈ ભાઈ રાજુભાઈ ગમે ગમની વસ્તી જુઓ પાવડીઓ મારા સેવકો આ કર કુવા છે મજા એ હું રાઠોડની જડેલી નાગણેશ્વરી માતા ખૂબ ખબર મજા કરું ભાઈ બગાભાઈ રાજુભાઈ મન દેવનો નમો એ મને દેવના ગમલ્યા ખૂબ કમાન મજા કહું રાજુભાઈ. રાજુભાઈ બગાભાઈ વિષ્ણુભાઈ આ મારી માતાનું રડેલું ચલ્યા. હા જેને વાયુ હોય ન જ ખબર હોય ખાઈને ખબર ના હોય. વિષ્ણુભાઈ બગાભાઈ જેને વાયુ હોય ને ખબર હોય. રાજુભાઈ મેં માતા મારા ભુવાએ તને વાઈ આવ્યું છે. આજે તમે છોકરો ફર ખાવ છો જેને થાળી પીરસી છો ન જ ખબર છે. હાચે ઉચલી એવું કહું છું. તમે પહોંચતા આજે ચેર છો જતા ને પણ આ તઈને એવું કહું છું લ્યા કા દીવાની હોદ રાખજો. હા એ હું તમારું માવતર કહું છું. તો ભાઈ દેવીઓ તો રબારી હા અને રાવણ અને વાઘરિયા છો. આ તો તમારું રાઠોડન મળી દરબાર લ્યા જો તલવારો ખેંચવાની તો ખેંચજો લ્યા. અમારી દેવીઓ અમે તો ખેંચતા નહીં લ્યા. ભાઈ એવું માતા કહું છું. હું તારી લાડવાઈ છું. દુનિયા માનતી હોય ના માનતી હોય તું મને નમસ મારેલી માતા છું. રાજુ દુનિયા ગમે તે કહેતી હોય તો હું માતા આવી નહીં છું. જગત દુનિયા ગમે તે કહે તમારો બર્થડે કઈ જોતો જે તાર તારા ખાડામાં ઘર હતું મેં માતાએ તને સ્ટેકરા લાઈન બેહાડ્યો. જે દાડે કોઈ નતું તે દાડ મેં હોનાની લકડી બનાવી લ્યા. હા ભગવાનભાઈ અને સિક્કાનું નામ આજ પણ છે લ્યા.
સિના મેહુલ ગના હું તમારી લાડવાઈ છું લ્યા હું ના મેલા ને મેલા નહીં ભલે મારો પોઠિયો જતો રે લ્યા પણ હું માતા તમારી શું તમારી રહી લ્યા પણ એના સિક્કા મારેલા છે લ્યા જગતમાં દુનિયામાં જજો મમ્મી ગોમ ફરજો દેશ વિદેશ ફરજો અને મારી નાગનેશ્વરનું પાર્લરનું બધે ભણું ગોમ જો કોદાર જવા દઉં હા રાજુભાઈ એ હું તમારી રાઠોડની માતા છું લ્યા જગતની દેવીઓ બોલી છે કે રાજુ તારી માતા કરશે જો કોદારો ઓનું નામ એક 11 બને 10 હોય તો 10 જ કે જરા હા તો 11 સિક્કા ના ફેવડી નાખું હા મારા કરતા નામ મારા ભાઈએ શબ્દ ઝીલ્યો હશે રાજુ એવું તારી રાખવાની પતા પણ વિષ્ણુ જો કદાચ વલોના ગવાના કીધું હશે અને જો કદાચ અહીંયા હોનાનો મોડવો ના લઉં તો હું નાગરેશ્વરી માતા માટે ભાઈ જસ મારા રેખાને છે રેખા મારા હાથમાં છે હા પણ ભાઈ વિષ્ણુભાઈ તમે તો અમને લંગોટિયા છો હા 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 મારે તો લંગોટિયા કહેવા પડે ને પણ હું માતા એવું ભારી રીતે લ્યા કા તો હવે હક ના હેડી હવે હા ના ઓછીમાં છો હા પણ આ તો મારી માતાનો પ્રતાપ છે હા એટલે આટલી ભક્તિ હવે તો લોક ભગત કે રાજુ હા નાકા તો ઠગ કહેતા હતા કે રાજુ નેકરેલો કોઈ ઊભો ના રહી લે હા કોઈ ચા પીવા મળે નહીં ભાઈ હા આજ તો ભગત કે ભગત આવો હા એવી હું સિક્કો મારી દેતી હા ખૂબ ખમાન મજા બનશે બસ હો હજુ એક કેવું છું 11 બની જાય તો કહી દે પેલા મટર પર બિહારે પેલા મટર પર બિહારે તો ભાઈ એક દાળ પ્રત્યે ભુવાનો આ નાગેશ્વરીનો ઘોડો કાઢે તો તે તમે હમણાં વાત લાવી જો એક દાડો ના કઢાવું હા તો માતા માતા ઓપરેશન કરી કોઈ સમય થાય ને માતા ભાઈ આ ધજા ફરક છે અને આ ધજાની આપણું માર માતા રાજુ બધા બાપડો થવા સીધો નહીં અને થવા દે હવડું નાખજે જો હવડું કરી ના લેવા હું માતા મટી ગયો લે હા હા બોલાયા है नरिये तो खराब
સૈયદભાઈ ખમાન બાના દરબારની શિકોતર માતા પછી આ વેરાએ આ ચોકરી આ શબ્દ ખમાન પછી દિલીપભાઈ રાજભા સમય સ્વાગળે હું શીખોતર દરબારની માતા ધોણવાય તો ગોડા સમય સ્વાગળે એક દાડો તારી નાગેશ્વરી લઈને હું કોટવામાં જઈ હતી ગોડા અને બાવળિયાના કોટા મને વાજ્યા હતા પણ તારી નાગેશ્વરી હપાર હું શીખોતર માતા એક જૂના ગાળામાં કોટવામાં જઈ હતી અને તારી હીરાબા શીખોતરને જગાડી તારી સતીને જગાડી તારી વહાણવાટી શીખોતરને જગાડી પાવડિયા વગાડું શીખોતર માતા એ ગોડા નાગેશ્વરીએ ખુશ તારી હીરાબા શિકોતરે ખુશ અને સતી શિકોતરે ખુશ ને રાજી 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 વિરોધ કરે આનંદ થઈ ગયો વિષ્ણુ ભુવા પછી મારો કરતું રોમ સારું તો બનાવશે જેવી મોણવાની આશા દેવાની આશા ફરી છે એટલે આશા છે પણ કદાચ હું શિકોતર એબ્બાના દરબારની જેસીજી દરબારની શિકોતર માતા આવી છું અને કાદું આ હીરાવશી મારું છોકરું છે અને વતડાથી બોલી જો કદાચ શિકોતરે બોલ ચીડ્યો ન ચીડ્યું તો મારું નામ શિકોતર ને આવું બોલ પાવડિયા પગાર પાવડિયા હા મેં આ કુમાશીઓ ને અમને ખમાન મજાક હું કંઠાના જાળામાં બેઠી છું ભાવડિયા હું કંઠાના જાળામાં બેઠી છું દેરું આવ્યું ગોડા વગાર હું જઉં માતા આવી ગોડા મારો પ્રભુ મારો ભાવ જિલ્લા એ રાજભાઈ આજ તો આપણે ખમાન કેવું હજુ મારો પ્રભુ મારો રામ મારો વધાવું જીવન સોના બનાવે પછી કવિરાજ સમય ચોકડી હું શિકોતરના ટોપિક દેરું છું અને સમય ચોકડીએ તારીમ વગર આ ખાતે નક્કી કરી હતી કે એ ગારામ શિકોતર હોય ને વેણ ગણી જાય તો એ દાડો કંઠણના ઝાડાવાળી છપ્પનનું વેણ ગણવા આવી હતી ગોડા અને કંઠણના ઝાડાવાળી જો હીરાબાઈ શિકોતરને ગોતી હોય તો આ પોગડે આમ હોય ઉમળે કદી એ ખોટ ન પડવા દો હું કંઠણના ઝાડાવાળી માતા બોલીને જવાય વગાડ પાવડિયા હું જવું માતા આવી લ્યા તારી માતા જ કહેવાય પણ અમે હા મોગલ હા મેળી અનાખર હા કદાચ વની શિકોતર ભોગો ભેરો તારી ભણ પૂરે તો કારકા બેઠી છે એટલે જોડે લઈને જો કદાચ શિકોતરના જોરમાં ભગવાન બેઠો છે અને ભગવાન જોડે જો તારી અરજી ન લઈ જો તો મારું નોમ શિકોતર માતા નહીં આવતું જરૂર અરજી પોકારું વિષ્ણુ ભુવા કે મારી શિકોતરના જોરમાં હનુમાન પૂજા છે અને હનુમાન 24 કલાક ભગવાનની જોડે જવાની રજા છે એટલે તમારા મારા લાડા કયા ભવાની કદાચ જો પતળોની અરજી થઈ છે અને આ મેદની અરજી થઈ છે અને દેરોના આશીર્વાદ મળી ગયા છે એટલે જરૂર રોમ ભૂગો થશે ને થશે આવું હું શિકોતર બોલું બધા પછી મારો પ્રભુ મારો ભગવાન તારું નાગેશ્વરી એક બતાવો છે અને દહ બનાવવાની આવડિયા સમાન મજા હું કંઠનના જોડવાવાળી જહુના જોડમાં હું દીપો માતા હે દીપો માતા રાજભા તો સમય ચોગડીએ કદાચ આ બેઠું છે મંડળ બેઠું છે પણ કદાચ આ નાગરિકના દરવાજા જોવા જો કદાચ મંડળની માતાઓ છું જો સાક્ષી હું દીપો બોલ્યા વગર જઉં તો ગોડા મારું કંઠાનું સારું લાગશે
પણ તારી નાગેશ્વરીના દરવાજો જો કદાચ જો આગુ પાછું કરીને જો દીપો ડૂસો ન ભરું તો મારું નોમ દીપો માતાની ગોડાવું કર્યા બોગલ તો ગમ કઈ જઈ હતી મુઠ્ઠી વાળીને જઈ હતી પણ હું દીપો કોઈ શરમ રાખતી નહીં એટલે હું તો ચોપડો ખુલ્લો કરી દઉં કવિરાજ સાચું ખોટું તો સમય ચોઘડીઓ જો નોમ આલ્યું છે નિશાન આલ્યું છે અને તારી નાગેશ્વરી ભેરી લઈ અને જો કદાચ એક ચોપડો લખવા લીટવા ન કરી દઉં ચોકડે ન મારું મારું નામ દીપો માતાની આવું બોલી જવાય હે પ્રભુ આપણે બીજું કોઈ કરવું નહીં, સારું કરો, સજેશ ભુવા સારું થઈ જાય. ખમાન મજા તો થઈ જાય સારું એ બની ગયું ભલે કરી શ્રી માતાએ કીધું બધી ભેરી થઈને નાગેશ્વરીને હપારું કર્યું આપણે સાચું ખોટું બધું નાગેશ્વરી કે હા? આપણે તો ભેળું આપણે તો હપારું જ કર્યું છે એક માતા ભેરી થઈ 2 થઈ 3 થઈ પણ નાગેશ્વરીને હપારી નાગેશ્વરીને જ મનાવી આપણે બીજું કોઈ કર્યું નહીં એટલે તો આમ એને બધાયું એના ઓર્ડરથી જ આ શિકોતર આ હીરાબા શિકોતર મળી એટલે કે મળો જ નહીં રાજભા 2 વર્ષ ખોઈ ગયો શૈલેષ સુભાઈ શું કેવું પણ એ જો દી મોરી નથી તો દી અમે કોરે મોરે ફરતા હતા કારણ કે જાળું એમ કોરે મોરે ફર્યા કર્યા જો હાથમાં આવ્યું નહીં પણ નાગરિક ઓર્ડર થયો અને દિલીપભાઈ કદાચ રાતે 9 વાગ્યા 10 વાગ્યા હોય આપણે બાવળીયામાં ફરી આવ્યા સાચું ખોટું અને પછી તને 11 તારા બોલી દઈને ગોડા 11 તારામાં શિકોતર કોમ બનાવી આવી વગાર બાવળીયા હું માથા હેલ્યા હા અને એ નાકે હેડ્યો હવે હાથ હેડ્યો એટલે આ દિન ઉજી ઉભો નહીં જાય કદી ઉભો નહીં હા રસબા બેહવાવાળો લાય વાહ શું કેવું હીરો મળે છે પણ મળે એ પણ પાછા હાથ હોય બોલે પાછું ખોટું એટલે બીજું કોઈ તને કહેવું નહીં પણ તારી નાગેશ્વરી કે કારણ કે તારી નાગેશ્વરી આવો ઓર્ડર છોડવાવાળી બની અને નાગેશ્વરી ઓર્ડર છોડશે એટલે હીરાબા શિકોતરના બોલ્યા છે હજી શિકોતર માતા ફોન કરવા મળશે હારા આવું કહું ફરી ગુવા પણ નાગેશ્વરી પૂછીને ડગલું ભરશે અને સાસ પીવું એટલે ફૂગી પી જાય આવું માતા બોલું છું બગા હું દીપો માતા આવી ગયા ખમાન મજા એવું પેન્શનના જણાવ લાલભાઈ ફૂલભાઈ માતા છું ખવું ને સારું હું દીપો માતા આવી ગયા મારા પૂર્વજને શિફળનો એક ડોડો નો આલ્યો ગોડો પેલા ઢોલો વગાડ્યો ફૂલેડો વેડ્યો મારો ગોગો તે આપણે બેઠો તો રાહ જોઈને ઉભો રહ્યો તો રાજભાઈ એટલા વાટી ફરી ના ગોગો તમારો એટલા જ ખસો હું દીપો માતા જ બોલું લ્યા તમારો ગોગો જ બતાવો છે મારી ગુણ શિકોતર બેઠી છે એક જ બતાવો હાલ મારું બાર નો કરે હા તો વિષ્ણુભાઈ તારી ગણે મારી ગણે દરબારોની ગઈ ઠાકોરાની ગણે જેની ગણી હું શિકોતર થઈ કચ્છ છું તો વિષ્ણુભાઈ આ મારો બતાવો છે બહાર નહીં બન્યા હોય તો એ દારો આ ગોગો ચોથા મારે ઉપર ચડ્યો પેલો ગોગો કુવા ઉતરી ગયો આવું માતા બોલી કહું લે વગાર બાવડે હું દીપો માતા આવી ભૂલ કરો પણ યાદ કરો પેલા ગોગા લંગ્યા છે કે તમે ચોધીનો કરીને બિહાર્યો સાચું વિષ્ણુભાઈ પણ પેલો બેઠો છે ને મોરી બેઠો છે એનું શિક્ષણ તમે આવ્યો આવું આજ માથા બોલી જવું પડે સમય શું કરીએ એટલે વિષ્ણુભાઈ હાલ નહીં તો રમ્યા પછી 2 દાડે 4 દાડે મને પ્રોગ્રામ કદી તું તમારા પગથિયું નહીં ચડે ગોડાનું આવું બોલી જવું હા પણ પેલો રીહોણો છે રીહોણો આવું એ દાડે બપોરે 12 વાગે પેલો બેઠો પેલો પૂર્વજ રીહોણો કે ભાઈ તમે લાડવા જમ્યા ફૂલેડા ઉડાડ્યા કંકુ ઉડાડ્યો સોદીનો બિહાડ્યો પણ મને શીખવાનું ગોગો દાડવો હતું આછું ખોટું નહીં હે પણ કશું નું આવ્યું ફરી ગુવા એટલે એ ગોગાએ આ નાગેશ્વરીના પગ ચાલે આ નાગેશ્વરી એટલે ઊભી રહી જાય અને ગોગાને આવું બની ગયું એટલે જ હવે આ પંચીને ભાઈ રસભા કવિરાજ બહુ ન ખાવાનું મજા કરો
હે પાવડિયા વગાડું કંઠણના ઝાડાવાળી મેળી માતા આવી લ્યા હા વગાડું ઊંચા કોની મેળી આઈ હાલે હાલે મારી હુંકા પોતી મેરડી હાલે ભગવાનભાઈ મારું એ કંઠેરનું સારું એવું જ છે હે કંઠેરના સારું છે એટલે સારું રાજવા એટલે કંઠેરના સારા કોઈ બાકી છે નહીં પણ મારો સમય થયો છે અને મને ખમાન મજા ન કરો તો મારું નોમ મેળી માતાની આવું કહું છું હા મારો સમય થઈ ગયો હવે હા એટલે સમય સોગડ્યું તો કદાચ નાગરેશ્વર ફૂલવાનું જો વામી આવી ફૂલેડું ન લઉં તો મારું નોમ મેળવી લે આવું બોલું એ રોમ શ્રી રાજભાઈ સમય સોગડીઓ ફૂલેડું લઈ અને નિવેદ ધરાવો વિષ્ણુભાઈ ભુવાઓ બોલી ગયા માતાઓ બોલી છે સાચું ખોટું અને બની જશે પણ હજી કદાચ આ ધૂપ ધુવારા લે અને હું તો કહું 5 મિનિટ 20 મિનિટ 25 મિનિટ બેસજો અને જો કદાચ નાગણેશ્વરી સિક્કો મારી જાય જો આવતા બરોમાં કોમ ન મળે તો મારું નામ મેળવી નહીં આવું કંઈ જો જરૂર સિક્કો મારશે હા મંડળની માતાઓનો હપારો હપર છે પણ ત્યાં રમી જમીન તૈયાર થઈ છે શું કેવું અને 1-10 મિનિટ અડધો કલાક બેહો અને નાગણેશ્વરીને આ માતાઓનો હપારો થઈ ગયો હવે ખાલી સહીઓ થઈ જાય સિક્કો જ મારવાનો છે અને હું આ ઉતાપણની મેળી આવી છું સમય જો આગળ બોલતી છું કવિરાજ મારો સમય થઈ ગયો અને મારા સમય પર બોલું તો જો કદાચ 9 વાગે બેહો આ તો કહો તેલ પૂરવાળાને બેહો અને જો નાગણેશ્વરી સિક્કો મારી દે સિક્કો મારી દે અને જો કોમ ન બનાવું મારું નો માતા નહીં આવું કોમ નાગણેશ્વરી વાત છે બોલશે એટલે જો કદાચ નિશો નાખેલા છે વિષ્ણુભાઈ શું કેવું પણ દીકરા કદાચ હું તારા સિકોતરના હાપારા મેળી આવી છું પણ ઘોડા છત્રીની સાથી કરીને બોલે છું હા આ છત્રીની સાથી કરીને બોલ્યો છે મારું રૂપારીનું છોકરું છે અમને બહુ લાડ લાવ કવિરાજ પણ છત્રીની સાતું ખોરીને બોલી છે પણ કદાચ સિકોતરના જોરમાં હું મેળી છું તો ઘોડા એ સમય આવશે એટલે તને તો રૂપિયો નહીં પણ તને તો હવાયો કરીને પાઘડીઓ પહેરાવશે આવું માતા બોલીને જવું આજ હે તારો બોલ પૂરો કર્યો આ ભાઈ વૈકાન બોલ પૂરો જો નાગરેશ્વરી જોડે ન કરાવું અને તું તો બોલ્યો છું કે 1.5 લાખનો જગન થાય પણ 1.5 લાખનો નહીં તને હવાયો કરીને હોયથી રંગે ચગે ભુવન પાઘડીઓ મેલીને તારા ગોમ્બો ઠેર હું નાગરેશ્વરી મૂકવા આવશે આવું બોલી છે તે તારી ફરજ પૂરી કરી છે ને વતરામી યાદ બોલ્યો હા આજ કદાચ તે સમય ચોગડીએ 25 વર્ષ 50 વર્ષની યાદ પણ આજ હું તારવાથી કરી તારી માતાના કહેવાથી કરી પડે ભાઈ એટલે આ સમય ચોકડી કારણ કે આ બાળપણ યાદ આવ્યું શું કેવું ભાઈ સમય યાદ આવ્યો મોડાના પણ મોડાના વતરામી બોલે ને માતા દીકરો બાબુ ખમા મણિધર બાપા તને હું હવા હોમણ છે પીનારો જીવ છું મોજ્યો ને દીકરા જનારો ભાઈ તારી જે બાપા
હારી બનાવો રબર જેવી છે. ગોગો આયો ભગવાન શૈલેષો ભાઈઓ હું મછલીના કટોર ચાપીના રોજે થોડા ઘરના છો કોબેડ કરી કેટલા બાબુ તારો ગુગો આવ્યો રાખુ હું ટાટા સુમોનું ડ્રાઈવર છું નામ એનું પિયર સોપુર હું વલાણાનો ગરીબ લોકો ગોદીલી હોય ધૂણવા આવ્યો બાપુ બાપુ ખમા જોડે ના કમાઈ ના નાખતો ના દરબારો બાપુ બાપુ 400 લીખો બેડો એક વી કરી કા પછી બનાવી અમારી ભોની 450 ની પેલે મુઘાલોની મોખી હતી હું શીખોતર આવી બાપો મારી દઈ તો માતા છે એ જગ્યાએ પાછળ લીધી એટલે ભાવ વધી છે. આમાં ઓર્ડર હતી ભાઈ એટલે મને દોડાલવું કાઢ્યો નાખશો ઘેર આવ્યો નહીં પણ તારા ઘેર આ ઓઢણું ઓઢવાયો પાવળિયા કિલોમીટર લેવા જાય 70 કિલોમીટર અલ્યા 7 કિલોમીટર પણ આ મારી 70 કિલોમીટર આમ તો જોવા જઈએ બરાબર છે વાત સમજાઈ જવું તે લાઈન સાથે લાઈન. હાલ આયા હાચું ખોટું લ્યા પેલી તમે ગાડી ખાલી લાયા બરાબર અને આપણે વધ્યા લાયા બે જાતની લાવી એટલે થયું બરાબર વગાડો વગાડો કાળી રાતમાં રાજુ તને ગાડી બિહારી એ દાડો રાતના 9 વાગે તું વલાણ મારા મઢમાં આવી અને હું ગાડી જોડી શણગારવાને મનાઈ તને આબુ અંબાજી દર્શન કરાય હું ભોગો છું આજ 25 વર્ષ 20 વર્ષ થયો મને દાડાની ખબર ક્યાં વધાવો હાલું રાજભાઈ કંડક્ટર હતો ને આજ તો હું તારો ડ્રાઈવર થઈ ગઈ નારોલ નરોડાના સ્ટેશને તારો વટ છે એવો હું વલાણાના કોટે તારો વટ જ રાખ્યો છે તારો સોગું આ સુધી નમવા દીધું કાળો નાખશું આજ આ ટેબલી ધૂળી મજા કઈ ઘેર જઉં છું પણ ક્ષમાની ઓર્ડર મારું મળતું મેલી તમને જીવાડવા મારું મળતું મેલી તમને આ જીવાડવા આવી પણ તમારા 3 ભાઈનું ભત્રીજોનું મજા જ કીશું આ તો મારો પોપટ જીવતો જ છે એવો હું ચંદ્રો મળવાની રંજાની શીખોતર છું તારા લેબડા એક દાડો આવીને તારો બટકું ખાધું છે તે રાજુ સમય આવશે કાલ નહીં બોલતી પમદાર નહીં બોલતી મારા રોમનું ધાર્યું છે બનશે
રોમના ધાર્યું છે, મારા ઘોડિયાને ધાર્યું છે. બરોબર. તારી કુંક પૂરી કર્યું. કુંક પૂરી કરી. બરોબર. પણ મારા દીકરી એ લક્ષ્મી જ છે. બરોબર. પણ તારી આશના પૂરી ભગવાન કરશે. અને હું આખાને દીવો ગોગો લેશું એ કર્યો. હું ગોગો અખંડ દીવો તારી રગડે છે, એક આવડું દેરો અખંડ લેશે. પણ એક દાડો પાછો પડી મહારાષ્ટ્ર બાજુ ગાડી જોડજે. પછી 700 ઘઉં થાય કે 500 ઘઉં થાય. હવે અસલ પિયોરીનું 200 કિલોમીટર. પણ એક આવડી માતા છે, કાળી કોબેળવાળી. પણ સામ જોયું છે. જેમ કાળી ધજાવાળું કોઈ ઘર ખરું થયું. તે બુન તારા એકની હાર એકની ના આ લગ્ન કરવામાં હું સમયની વાત લાવી મુશી. એકની હાર એકની ના. તે વખતે મારો દીકરો ગાડી ચલાવતો. એકની હાર એકની ના. અરે તારા એક બાપનું ઘર, એક બાપના 3 દીકરા. અરે 3 ના રાજુભાઈ 2 ઘર. તમારા સસરાની વાત કરું છું. 2 ઘર. અસલે એકનો 3, 3નો 2 થયા, એકનું જતું રહ્યું. એવી યાદ છે વાત. તે તારા પોણી રોડ ઉપર પોણી હેઠળ તારા દેશમાં કુવો ગોડન પોણી એવો તારો મલક છે. એક બાજુ તારો ઘર છે, એક બાજુ ડુંગરા છે. અને વચમાં નવોડી તારું ઘર છે. હું શિકોતર માતા ઘેર 3 દેવી શક્તિના દીવા થઈ છે. કેટલા? 3 દીવા શક્તિ દેવીના દીવા થઈ છે. કોઈ ગો પહોંચ્યો જ નહીં ડુંગરો. નટવર ભગવાન ભાઈ આ ડુંગરો વચલો પેલો ડુંગરો, વચમાં તારું ગોમ આવે, આગળ જાવ નદી આવે, અને નદીને પેલી શેડે જાવ એટલે બુન તારું ગોમ આવે, અને ગોમમાં ચડો એટલે ટેબાવાળું તારું ઘર છે. જૂનું ઘર. નવો તો બંગલો થઈ ગયો. તે તારી દેવીને મળી જો તને ભગવાન 12 મહિને નહીં બોલતી, 25 વાર નહીં બોલતી, પણ તારું ને મારું કરમ. તારું ને મારું કરમ ને ધરમ છે. તમને હાલવા છે તો મને નહીં ખબર હોય. ભગવાન મને ખબર નહીં હોય. મારો માણસ મને રાત દાડાની ખબર છે. તારે આશના નાગણેશમાં ગોગો પૂરી કરી. ઉમરામાં મારી રજા છે. ઉમરામાં મારી રજા હશે તો જ થાય. આ બધો પાળિયાતો છે. ભોજન જમીન ભાઈ જતો રહે, પણ મારી ઉમરાની સેવા કરજે. તો બી કૂતરી મરી ગઈ તો અમે કે મોતી પહેલી કૂતરી. એ દાડાની વાત કરું ભાઈ. આનંદ 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 કશું તારી જેમ કરોડનો મોઢો પટી ગયો. 1.5 વીઘા જમીનનો ઝઘડો પટી ગયો. વધારે વેચી મારી. આ તો મારા જેટલી છે, મારી મજૂરી છે. આ તરખુણિયું છે એનું મજૂરી છે. તરખુણિયાની મજૂરી છે. એટલે તમે 1.5 વેચ્યું, ટૂંકું વેચ્યું, પણ 3 ખોડિયારામ તમને લાભ ડબલ આલી દીધો.
10 ગણો નકર ઘોડીઓ હતી અને હારા ભાઈ હોમાં હતા એમાં જીત કરીને આ ખરાબ દાડો કરીને બેઠીશું રાજભા હું મોનિકા ફુંદાનો દેવ છું કોઈને અવડા રસ્તા વાળ્યો નહીં ને વાળ્યો નહીં હા? પણ મારું ઝેર જેવું છે મને કહેતા ઝેર જેવું છે ભગવાન ભાઈ તે એક દાડા ગાડી 12 કિલોમીટર છોડજો 3 હાઈવે આવે છે જેટલા 3 હાઈવે આવે ને ચોથા હાઈવે ગામડાનો રોડ તમારો આવે એ હું માતા બેઠી છું એક દાડો જઈને મારો કો વટાનો રૂપિયો હોય તો લેવજી કો વટો તો ગોમ મારી કૂટી ભાઈ આ ટેમની 25 વર્ષની વાત લાવી બોલે તમે હો વખત જો મોહન થાળ ખાઈ આવ્યો વિવાહ ખાઈ આવ્યો 2 તો 12મોય ખાઈ આવ્યો એટલે ભાઈ લોકોએ 2 વખત જી આવ્યો પણ મારા દેવની વેણી પટાઈ આવતી આવું વાત છેલ્લે કહેવાય 100 વાગી જાય ઘણા 100 વાગી જાવ ના હોય મનમાં ખગડામાં વલાણાનો ગોગો તૈયાર જ છું તમે હોઈ જાઓ પણ ગાડી હું ચલાવું છું એવી એક દાડો જંગલમાં ગાડી ચલાવી હતી એના વલાણાની માતાને ગોગશું હા ડુંગરામાં ટાયર ફોડ્યા હતા તોય લઈને આવી હતી ઊંચી જેલા લાવી હતી એ માતા છું એ દેવ છું તમે મને ભૂલ્યા નહીં હું તમને ભૂલ્યો નહીં કઠોરસિંહ પણ કેમ હોય બાપડા ન હોય આવો ના પણ મારી ચેતવણી તમને 100 વખત હોય બાપો મોટો થાય એટલે કેરી કાચીએ પડે ને પાકીએ પડે પણ હું ઓબાની ઓર રાખું ઓબાની ઓર રાખું પણ મારો કુવા હોશે હું માર્યો પણ કોકને મારવા દી મારી ગાયોને કોકના પહાડા લાલ નહીં કરાવું જા મજા એક ઉખડી થોડી બળી આમ દાજી પોપટભાઈ લાડીને તમે ઉખડી બનાવડે એ કે ઉખડી દાજીજી પાયો એક ઉખડી દાજી એવું કીધું આ ઉખડી બનાવી મેં થાળી દાજી પાયો કડક વાતો બતા ભાઈ હા પણ મારે આ દેવને ખૂબ જમાડજો દુશ્મન છું હો વેરી છું હું દુશ્મનોની ફોજદાર છું આ દાઢીનો વાળ કોઈને ચાલવા દીધો નહીં હું વલાણાથી હેડીને હોય આવી છું હું મજી ગોદડનો ગોગો ખાડામાં ટેબો કરીને તર વહાડ્યો છે નારોલના સ્ટેશન ગુંડા આવતા સરિયોમાં મારતી એ નાગણેશ્વરી ટ્રાવેલ્સમાં હું હાજર ભગવાનભાઈ આ તો ભાઈ હોય આયા તમે બધા ભાઈબંધ થયા બાકી ચક્કર હતી રિંગ રોડના એના જોડે તો 4 રિંગ રોડ થયા ક્યાં મજા તમને 3 ભાઈઓને એક વધાવા આલવો છે અને 3 થઈને એક બનો અને એક બપોર પેલો દીકરો વેણ કરે તેના વેળું કરો તારા વેણ છે
તો મજા મજા લો મજા ત્રણ ભેળો કરીને વધાવો કરો. બાર થઈ ગયા એ ત્રણ ભાઈઓને અને ચોથો આ દીકરો એ ત્રણ ભાઈઓને વધાવો કરો કે તમારા ઘેર ભરેલું ને ભરેલું કાશી કાયા સર મોઢું હાજુ તો થાય ભાઈ દુનિયા. દિલીપભાઈ હું ગોગો આવ્યો છે ને મારી ખૂબ ભુજીભાઈ હું ઝેરી લો ગોગો છું, મને ઝેર ખપતું નહીં. તમે મારા છો હું કોઈ કહેતી એ ત્રણ ભાઈઓનો એક જ વધાવો. કોઈની ડુબડી વેળા હોય, કોઈની હમી હોય બૂન. આપણું ઘર જુદું પડે કે જગત ગોદા કાલે. બાબા કેમ અમારા મહારાજ કેમ દિલીપભાઈ લે વધાવો એક હાલું હવે. તે થોડો પોણી છે એટલું મારાથી આખું કરજો. બાબા એ તો ચાલુ થઈ ગયું પણ મારી ભૂખ ભાગી ન હોય એનો દાડો મારી ભૂલ તો હોય ને. ભૂલ થયો બાબા એક દાડો ગાડી લઈને તું મંદિર આગળ સોટો નોશું ધૂણ્યો નાર્યો રે મને યાદ છે. તું જોપાઈ બોલે કે હું દાહજો ગોગો આવ્યો પણ મારી આબરૂ તો હોય કે ન હોય. એક ક્યાંક દારૂ ધૂણા છે કે ક્યાંક ગોગો ધૂણો મારી આબરૂ નું આજ સૌકાર થઈ ગયા પણ હવે વધાવો આલી દઉં. આગળનું વ્યૂ થઈને ભેગા ચોખ્ખો ગણી લે છે. એક ચોખ્ખું કરીને ઘેર જતી રહે. ચોખ્ખો કરજો તો મેળ પડી જાય એટલે ચોખ્ખો કરીને જવાનું છે. મારો છોકરો નેનો છે, હું દીવાન છું. મારો દીકરો નેનો, હું તો દીવાન છું નટુ. એ જાઉભાઈ વધાવો હાલો કર તારી ગાયનું મજા કીધી ચોખ્ખું કરી દઉં તારા ઘરનું. બાવા વળજો જો ઉતારી દો. ઓકે શું તારો બાવો જો ન ઉતારો મારું નામ મણકાનો કોઈ. આ બે ભાઈઓને તો ઉતારી દીધો, હવે તારો વારો છે, તારું ભાવ ઉતારી દીધો. દેવું તો લાખ રૂપિયા હોય દેવું કહેવાય પણ જાઉં ભાઈ તારું દેવું ન ઉતારી દીધો મારું નામ મલાણાનું દેવું નહીં. તો ગાયોનો બાપ છે, હું તારા દીકરીઓનો ભોગો છું. રાજભાઈ હું મજીનો કટોરો છું. શણગારવાનો વર્તો ભોગવો છું. શણગારવા મારું વગારું જ મોન. જગતમાં હારા ભાઈ વાટા મારી ગયેલા છે. આવું વધાવો તમને આલું કે ભાઈનું બાબો ભાઈનો ઉતારી આવ્યો. તમારો તો ગાડીઓ લઈ આલી, 2 વીઘા લઈ આવ્યો, આરસપોરના બંગલા લઈ આવ્યા પણ રહુભાઈનું બાબુ ઉતારી દઉં. આવો હું વલાણાનું જેરું પૂછ્યું. બાપો બાપો હું કીધું કે તમારા ભાઈઓનો બાબુ ઉતારી દઉં. તમે લૂંટાવે હું દેવ લૂંટાવું. અને મારું હોનારું 17 જીવો જવા દેજે, એનાથી કરોડનો બદલો આવ્યો છે. 17 ભૂલી જાય છે લેનારો સુખી થાય.
દુઃખી હોય લઈ જાય સુખી હાથ ગાલતો